मित्रों, भारत माता की जय, वंदे मातरम। આપની વચ્ચે હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપણી ચેનલ આવો આપણે કંઈક નવું કરીએમાં આજે જેને કહેવાય કે લગભગ 20થી 22 મુદ્દા સાથે જેને કહેવાય કે ખબરો સારી અને ખરાબ અને ખોટી, જેને કહેવાય કે આપણે ન સહન કરી શકીએ એવી અથવા તો બેદરકારી એવી ઘણી મારી સામે આવી। અને એમાં શરૂઆતમાં કહી દઉં કે ખુશીના સમાચાર કે સૌથી પહેલાં આપણું વાક્ય આપણે પૂરું કરીએ કે ક્યારેય કોઈની ઉપર વધારે પડતો વિશ્વાસ કરવો નહીં, કારણ કે ગદ્દારી આજે સમાજમાં ખૂબ થઈ રહી છે, એનાથી બચવું। અને એવું જરૂરી નથી કે ગદ્દારી એક અણસમજુ માણસથી જ થાય। કેટલાય સમજુ માણસો અને કેટલાય જૂના સંબંધો હોય છતાં પણ ગદ્દારી થતી હોય છે। એનાથી ચેતવું જરૂરી છે, કારણ કે અનુભવનો શિકાર છું। ખુશીના સમાચાર એ છે કે આપણી જીવાદોરી ગુજરાતની નર્મદા નદી રાત્રે પાણીની સપાટી 136 મીટર થતાં 91% ડેમ ભરાઈ ગયો। ખૂબ સારી બાબત છે। હવે જો વધારે ઉપરવાસમાંથી પાણી આવે તો હું માનું છું કે ભરૂચ અને સુરતના લોકોએ ચેતી જવું જોઈએ, કારણ કે ગઈ વખતે જે અચાનક જે છોડવામાં આવ્યું હતું પાણી, એ અધિકારીઓની બેદરકારીના કારણે જે સુરત અને ભરૂચના લોકોએ અને અંકલેશ્વરના લોકોએ ભોગવ્યું છે એમને ભોગવવાનું ન આવે। એટલે એ લોકોએ જો મારો વિડીયો એમના સુધી પહોંચે તો ચેતી જવું જોઈએ। આમ તો સમાચાર આવે છે એટલે જોતા હોય, અત્યારે મોબાઈલમાં પણ આવે છે, પણ ટૂંકમાં હાલ 15 ગેટમાંથી 3.35 લાખ ક્યુસેક પાણી નદીમાં ઠલવાય છે અને 2017 બાદ છઠ્ઠી વાર 23 ગેટ ખોલવા પડ્યા છે, એટલે બહુ સાચવવા જેવું છે। ગુજરાતના 2200 કરોડના સટ્ટાકાંડનો સૂત્રધાર હર્ષિત જૈન દુબઈથી ઝડપાયો છે। ખૂબ સારી બાબત છે કે દુબઈથી આપણે એને ઝડપી લઈએ અને અહીંના લોકોની પીસીબીએ દરોડો પાડ્યો છે। આરોપી હર્ષિત જૈન રાતોરાત યુએઈ ફરાર થઈ ગયો હતો। મહાદેવ બુકની ફ્રેન્ચાઇઝી લીધે સટ્ટાનો કારોબાર કરતો હતો, એને સજા મળવી જોઈએ। રાજકોટ ભાવનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો છે અને દીવ જતા 3 વિદ્યાર્થીના ઘટના સ્થળે મોત થયા છે। પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે। પણ હજી કહું છું કે હાઈવે પર ચલાવતા અત્યારે હાલ ખૂબ વરસાદ છે, હાઈવે ઘણા બધા ગુજરાતના 80% તૂટી ગયા છે, જેનો તાદ્રશ્ય દાખલો આજે એટલે જ મારે મોડું થયું કે હું આજે સુરેન્દ્રનગર ગયો હતો સવારથી 8 વાગ્યાથી અત્યારે હાલ આવ્યો છું, પણ મેં જોયું કે અહીંયા આપણા અમદાવાદના બોપલથી સ્ટાર્ટ કરીએ તો શાંતિપુરા ચોકડી જે સર્વિસ રોડ છે ત્યાં 1 ફૂટ પાણી ભરેલા છે। વરસાદ એટલો બધો અમદાવાદમાં નથી, પણ ગટરના પાણી સાથે મિશ્રણ છે અને લગભગ 1 ફૂટ પાણીમાં બધી પબ્લિક જઈ રહી છે, છૂટકો નથી એમને ગયા વગર। અને પછી તમે 4 રસ્તા શાંતિપુરા એટલે રાઈટ બાજુ વિરમગામ થઈ અને જવાય। હવે હું સુરેન્દ્રનગરમાં આખો દિવસ લગભગ 4, 5, 6 જગ્યાએ ગયો સામાજિક કામે। એની અંદર મેં જોયું તો સુરેન્દ્રનગરમાં જોરાવનગર હોય, વઢવાણ હોય કે સુરેન્દ્રનગર પ્રોપર હોય, એમાં 90% રસ્તા ઉપર તમે 10ની સ્પીડે ના ચલાવી શકો એ પરિસ્થિતિનું નિર્માણ છે, એ સૌ કોઈ જોઈ શકે। એમાં પણ તમે જો વિરમગામથી માળિયા મિયાણાવાળા માલવણ થઈને સુરેન્દ્રનગર જાઓ તો ત્યાં નર્મદા કેનાલનું કામ ચાલુ છે, એની બાજુમાં સર્વિસ રોડથી તમારે 2 કિલોમીટર ફરીને જવું પડે, પણ નર્મદા કેનાલની આજુબાજુના સર્વિસ રોડ છે એટલા બદતર હાલતમાં છે કે જો 50-60 વર્ષથી ઉપરની ઉંમરના લોકો સફર કરે તો 100% એને દાખલ થવું પડે। અધરવાઇઝ જો કોઈ પ્રસૂતિની મહિલા હોય તો એને તકલીફ પડે, કોઈ બીમાર એમ્બ્યુલન્સ હોય તો એને તકલીફ પડે, અને જે વાહન ચાલકો છે એને તો પડે જ છે। એના બાજુ તો સરકારનું ધ્યાન છે કે નહીં ખબર નહીં, નહીં તો આ પરિસ્થિતિ ના હોય। સર્વિસ રોડો હોટમિક્સ નાખી દેતા બહુ વાર ના લાગે, હું માનું છું કદાચ 4-5 કલાકનો ટાઈમ લાગે, પણ 2, 4, 5 ટ્રેલરો નાખી દીધા હોય સરસ થોડો ઘણો ચાલવા જેવો રસ્તો થઈ જાય। પણ એ બેદરકારી સામે આવી હતી, મારી સામે છે, મેં પોતે જોયું એટલે મેં આપને સૌને જણાવ્યું છે। સરકાર સુધી પહોંચે તો સારી વાત છે। આંદોલન રાજકીય ટેકો, મેવાણીએ સમર્થન આપ્યું। શિક્ષક દિને ભાવિ શિક્ષકોના ધરણા, ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં દેખાવો। ઉમેદવારોએ સરકાર વિરોધી સૂત્રો પોકાર્યા। ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ
ઉપવાસની ચીમકી આપી. જીએસટીમાં ઘટાડાથી ટુ વ્હીલરના વેચાણમાં 6% વધારો થવાની વકી છે એવું સર્વે કહે છે. નવા પ્રોડક્ટના લોન્ચ ઓછા વ્યાજદર ઓટો ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે. પણ હું તો એવું કહેવા માગું છું, અમારો પોતાનો વિચાર છે કે જે રીતે કૂદકે ને ભૂસકે ટુ વ્હીલર ચાલકો અને જે ફોર વ્હીલર ચાલકો અને રિક્ષા જે રીતે વધતા જાય છે દિન પ્રતિદિન, હવે તો ઓલા અને ઉબર, તો એ રીતે હું માનું છું આપણા અમદાવાદ શહેરની ને ગુજરાતના શહેરોની અંદર ટ્રાફિક જે રીતે છે, ટ્રાફિક સેન્સ નથી પબ્લિકમાં, એ સૌથી મોટો માઇનસ પોઈન્ટ છે આપણી પ્રજાનો. પણ છતાંય હું કહું છું 1 વર્ષ માટે છે ને રજિસ્ટ્રેશન આરટીઓ બંધ કરી દેવું જોઈએ, કોઈ નવું વાહન ઇસ્યુ જ ના થાય. અને આ થોડીક એ પણ સરકારે રાખવી જોઈએ કે ભાઈ નહીં એટલા થાય કે ટ્રાફિક સેન્સ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી 1 વર્ષ બંધ. તો શું છે કે જે રીતે કૂદકે ને ભૂસકે વાહનો વધતા જાય છે અને જેને કહેવાય કે બેફામ ચલાવતા હોય છે, ટુ વ્હીલર ચાલક હોય, 3 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, બધા જ લોકો એમાં તમામ આવી જાય છે, એમાં કોઈ બાકાત નથી. 1.5-2 કરોડની ગાડી લઈને જતો માણસ પણ આવી જાય છે અને એક નાની નેનો ગાડી લઈને જતો એ પણ આવી જાય છે. ટુ વ્હીલર ચાલકોને ખાસ વિનંતી, અત્યારે વરસાદના સમયમાં પણ એ સ્પીડે ને એ રીતે ચલાવતા હોય છે કે આપણને ગાડીમાં બીક લાગે કે જો કદાચ આને અડી જશે, પડી જશે, તેને ફ્રેક્ચર થશે, પણ એને પોતાને પરવા નથી કે મને નુકસાન થશે. આ ખરેખર લોકોએ સમજવાની જરૂરી છે. ઇક્વિટીમાં એફઆઈઆઈનો હિસ્સો ઘટી ગયો. 13 વર્ષના તળિયે વિદેશી રોકાણકારોનું અમેરિકા તથા ચીન સહિતના દેશોની ઇક્વિટીમાં રોકાણ છે. હું માનું છું એવું કે આ તો જે દેશોના ટેરિફની લડાઈને જે કંઈ હોય ચાલ્યા કરે, પણ અલ્ટિમેટલી આજે રોજ એક ફોન આવે છે કે તમે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરો, તમને ફાયદો થશે. તો જે નાના હોય, મધ્યમ વર્ગના માણસો, ક્યાંક એની આજીવિકામાં પૈસા ખૂટતા હોય, તો એવા સંજોગે આવા કોઈ લાભ તરફ પ્રેરાય અને એની કંઈક મૂડી પડી હોય શેર બજારમાં નાખે, પણ અંતે આવા જે પ્રવાહ આવે એની અંદર એની મૂડી ધોવાઈ જતી હોય છે અને એ લોકોને નિરાશાનો અનુભવ થાય છે. અને એની અંદર કેટલાક લોકો જો પોતાની મૂડી વપરાઈ જાય તો અંદરથી એક આઘાત લાગે અને કેટલાક લોકો સુસાઇડ પણ કરતા હોય છે. એટલે આ નીતિ એક એવી વિદેશ નીતિ જે કંઈ હોય તે સુધારવાની જરૂર છે, જેથી કરીને શેર બજારને ખૂબ મોટી અસર થાય છે. ઓનલાઈન ગેમિંગમાં નાણાં હારી જતા યુવક ટુ વ્હીલર ચોરીના રવાડે ચડ્યો. 5 વાહનો એની પાસેથી જપ્ત કરવામાં આવ્યા. સારા ગ્રાહકો મળે તે નવા ટુ વ્હીલર ચોરતો અને ડીસીપી ઝોન 3 સ્ક્વોડે વધુ તપાસ શરૂ કરી છે અને પકડી પાડ્યો. ડીસીપી ઝોન 3ને ખૂબ ખૂબ અભિનંદન કે એને પકડી પાડવામાં એ લોકો સફળ થયા. પણ આ ગેમના રવાડે ચડે છે, પૈસાની જરૂર પડે પછી એ છોકરાઓ, અમુક ઉંમર કાચી હોય અને પછી એ આવા રવાડે ચડતા હોય છે, એ લોકોએ ચેતવાની જરૂર છે. સરકારની ઝિકાસથી જ પ્રવેશની જીદને લીધે એક્સટર્નલમાં ભણવા માગતા હજારો વિદ્યાર્થીઓ હાલ પ્રવેશથી વંચિત છે એવું કહેવામાં આવી રહ્યું છે કે જો ભણવા માગતા લોકો જો આ રીતે વંચિત રહેશે તો ખરેખર એ લોકોની માનસિકતા બદલાતા વાર નથી લાગતી આજના યુગમાં, અને ખરેખર બીજા કોઈ કામે ચડી જાય એના કરતાં હું માનું છું કે એ લોકો ઉપર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. 5 વખત બાદ પણ હવે ઓફર ન સ્વીકારનાર પ્રક્રિયાથી બાકાત. બિસ્માર માર્ગો અને પીવાના દૂષિત પાણીના પ્રશ્ન વચ્ચે અમદાવાદના શહેરીજનો પાસેથી મ્યુનિસિપાલિટી 1 વર્ષમાં 1832 કરોડનો વેરો ઉઘરાવે. તો વિચાર તો કરો, 1832 કરોડ રૂપિયા 1 વર્ષમાં. અને પાછા પ્રવક્તા અને શાસના અધિકારી એવું કે અમદાવાદ હવે ખૂબ મોટું થઈ ગયું છે એટલે પ્રાથમિક સુવિધા આપવામાં તકલીફ પડી રહી. તમને ટેક્સ લેવામાં તકલીફ નથી પડતી? ટેક્સ બંધ કરી દો. તમે સુવિધા નથી આપી શકતા તો ટેક્સ બંધ કરવો જોઈએ. સુરેન્દ્રનગરની જનતાએ તો ખરેખર બગાવત કરવી જોઈએ કે એ લોકોને રોડ કેવા છે તમે જુઓ તો ખરા. સુરેન્દ્રનગરમાં પણ શાસના અધિકારીઓ હોય, પોલિટિકલ લોકો હોય, શું એ લોકોને કંઈ વાંધો ના આવે? પણ એ લોકોને મોટી ગાડીઓ હોય, એ લોકોને કંઈ તકલીફ ના પડે. નાના માણસને તકલીફ પડે. નાના માણસો બિચારા બોલી શકતા નથી. ગત વર્ષની સરખામણીએ રેવન્યુમાં આવક ₹615 કરોડનો વધારો થયો છે. તમે વિચાર કરો. હવે એ મ્યુનિસિપલ તંત્ર જ કહે છે તો પછી મ્યુનિસિપલ તંત્રને ખબર નથી પડતી કે ખરેખર લોકો ટેક્સ જો પ્રમાણિકતાથી ભરતા હોય તો પછી એને સેવા આપવામાં કેમ આપણે પાછા હટીએ છીએ? આ સૌથી મોટો સવાલ છે. ઠીક છે, આપણે તો આપણું જે કર્મ છે કરીએ છીએ, કહેવાનું ને જાણકારી આપવાનું કરવાનું સરકારને છે. જો લાગે તો કરે.
સુરતના DGGIના અધિકારીને ધરપકડ કરી ₹100 કરોડની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેનાર અમદાવાદના હિમાંશુ શાહની ધરપકડ. 18 બોગસ કંપનીઓ ઊભી કરી સપ્લાય કર્યા વિના બિલ બનાવી 100 કરોડની ટેક્સ ક્રેડિટ લઈ લીધી. હવે આ જે આટલું મોટું કૌભાંડ જે કરનારા લોકો છે ને, જે કોઈ હોય તે, એ લોકો કોઈની મિલીભગત અધિકારીની હોય તો જ કરી શકે, બાકી કરી શકતા નથી. અને જે અધિકારીઓ આવાની અંદર હોય એને જબ્બે કરી અને એ લોકોને ડિસમિસ કરવા જોઈએ, સસ્પેન્ડ નહીં. કારણ કે સસ્પેન્ડ કરવાથી તો એ લોકો કેસ લડી જીતી જાય 6-12 મહિને અને પાછા નોકરી આવી જાય અને પાછું એરિયસ માગે પગારનું, કે જ્યાં મને સસ્પેન્ડ કર્યો ત્યારથી પગાર આપો. એટલે હું માનું છું એવા લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ. સરકારની તિજોરી લૂંટનારને સુરતની લાજપોર જેલમાં અત્યારે હાલ મોકલી અપાયા છે. સારી બાબત છે. હવે સીધી ભરતી બાદ વિવિધ કચેરીઓ માટે શિક્ષણ વિભાગમાં 650 ક્લાર્કની નિમણૂક કરી, પણ સ્કૂલમાં જગ્યા ખાલી છે. મને એમ થાય છે ક્લાર્ક જરૂરી કે શિક્ષક જરૂરી? આ જો સરકાર અને એના વિભાગના મંત્રી કે અધિકારીઓ ના ખબર હોય તો મને એમ લાગે તમારે મારે કઈ રીતે મત કોને આપવા. કોઈ પણ સરકાર હોય, આપણે એવું નથી કહેતા કે અત્યારે હાલ ભાજપની સરકાર, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. પણ મૂળ વાત એવી કે આપણે વિચારી શકીએ, મીડિયા વિચારી શકે, લોકો સરકારના લોકો કેમ ન વિચારી શકે, આ સવાલ છે. 1800 જગ્યા મંજૂર કરાવી, પરંતુ 16 વર્ષથી ગ્રાન્ટેડ સ્કૂલમાં ક્લાર્કની ભરતી થઈ નથી. ખબર નથી પડતી કઈ દિશામાં. અને પાછું આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી હોય કે મુખ્યમંત્રી હોય, વાત એક જ કરે, ભણશે ગુજરાત, રમશે ગુજરાત. ભલે મેદાન ઓછા હોય ના હોય તો એ રમશે ગુજરાત, આ પરિસ્થિતિ હોય તો ભણશે ગુજરાત. વાત કરવામાં કોઈ વાંધો નથી. મને એમ થાય છે અતિશયોક્તિ લાગે. હજી સુધી ભાડ ન મળતા પરિવારજનોમાં આક્રંદ. હાઇડ્રો પાવર પ્લાન્ટમાં ડૂબેલા 5 કામદારોનો હજી કોઈ પત્તો મળ્યો નથી. તમે સમજો, મહીસાગર જિલ્લાના લુણાવાડાના તાંતરોલી પાસેના દોલતપુર હાઇડ્રો પાવર પ્લાન્ટની વાત છે આ. હવે મને એવું થાય છે કે 5 કામદારો છે એ લોકો બિચારા નિસહાય લોકો છે, હું માનું છું. તો એવા લોકો માટે આ 5 કામદારો જતા રહ્યા, કોઈ ટીમ બધી કામે લાગી હશે, શોધી શક્યા નથી. પણ હું એવું માનું છું કે ચોક્કસ કોઈ નેતાના દીકરા દીકરી કે કોઈ અધિકારીના, IPS અધિકારીના દીકરા દીકરી ક્યાંક આ જગ્યાએ હોય તો સાહેબ એટલી ટીમ કામે લાગી હોય અને અત્યારે એ લોકોને તરત મળી ગયા હોય. પણ આ જે નાના માણસો હોય છે એના માટે ખરેખર ખૂબ અન્યાય થતો જાય છે. એ એક બહુ નિંદનીય બાબત છે. VS હોસ્પિટલમાં લેક્ચર ન લેતા શિક્ષકો સામે ફરિયાદ કરી વિદ્યાર્થીઓએ, તો ફરિયાદ કરનારા વિદ્યાર્થીઓને નાપાસ કરી દેવાની ધમકી. તમે વિચાર તો કરો, VS હોસ્પિટલમાં જે લોકો ડૉક્ટર થવા માગતા હોય, મને ખબર નથી પડતી કે તમે લેક્ચર નથી લેતા તે ફરિયાદ ના કરે. કઈ બાબત છે? તો એનો મતલબ એવો થયો પ્રજા કંઈ બોલે જ નહીં, વિદ્યાર્થી કંઈ બોલે જ નહીં. તમે જે કરો એ કરવા દે. વિદ્યાર્થીઓની ફરિયાદના મુખ્ય અંશ એવા છે કે VS હોસ્પિટલની સબ સ્કૂલના ટીચરો અને પ્રિન્સિપાલ વચ્ચે કોઈ વિવાદ હોવાથી પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટે જુદી જુદી હોસ્પિટલમાં લઈ જતી વખતે શિક્ષકો હાજર રહેતા નથી. મને એમ થાય કોઈ ઘટના ઘટે પછી આ સસ્પેન્ડ ને ફલાણા સસ્પેન્ડ, તો પણ એનું ઉપરી અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ શું કરે છે? ક્યાં AC કેબિનમાં બેસીને બહાર આવો. આ તમારી જવાબદારીનો ભાગ છે ભાઈ. પગાર આપણે 365 દિવસ શેનો લઈએ છીએ? આ પ્રજા ટેક્સના પૈસા ભરે છે એમાંથી લઈએ છીએ. તો એ જ પ્રજાને તમે સુવિધા આપવામાં કેમ પાછા પડો છો? આ સવાલ પ્રજા કરવા માગે છે. આજે સૌથી એક અગત્યની વાત એ છે અને ધાર્મિક વાત છે, આપણી આસ્થાનો વિષય છે કે ગણપતિ દાદા આપણે ત્યાં 10-11 દિવસ, દરેકે કોઈ 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ, 6 દિવસ, 8 દિવસ, અને આજે 11મો દિવસ છે અને આજે ગણપતિ વિસર્જન છે. દાદા ગણપતિ દાદા ખૂબ આનંદ ઉલ્લાસ સાથે લોકોએ ભક્તિ કરી અને આજે એમનું વિસર્જન કર્યું. એટલે આપણે સૌ પગે લાગી અને કહીએ ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આ. એટલે ગણપતિ દાદા તમામ ઉપર કૃપા કરે અને આ જેને કહેવાય કપટ કરતા હોય, દગાબાજી કરતા હોય, ગદ્દાર હોય, જે લોકો વિશ્વાસઘાત કરતા એવા લોકોને ગણપતિ દાદા સજા આપે, એવું પણ આપણે દાદાને પ્રાર્થના કરીએ. એટલે આજે અનંત ચતુર્દશી છે અને ગણેશને દાદાને અશ્રુભીની આંખે અલવિદા લોકોએ આપી અને અબીર ગુલાલની છોડો ડીજેના તાલ સાથે દુધાળા દેવને વિદાય આપવામાં આવી. ખૂબ સારી બાબત છે. તમે જુઓ, એક સમાચાર એવા આવ્યા છે, હવે ચૂંટણી આવશે ને એટલે આ સમાચારો લગભગ ઘણા બધા આવશે અને આને અફવા કીધી છે પાછી. સમજો કે મુંબઈમાં 14 આતંકવાદી ઘૂસ્યા છે એવી અફવાએ પોલીસને ધંધે લગાડી અને
400 કિલો RDX સાથે 34 વાહનોમાં માનવ બોમ્બ ત્રાટકવાની ધમકી આવી. હવે ધમકી ને અફવા ને જે કોઈ હોય તે, પણ મૂળ વાત એવી છે અહીંયા કે આ અફવાઓ હવે શરૂ રહેવાની છે. એ હું તો કહું છું, જેણે અફવા આપી અને જબ્બે કરીને સજા આપો ને, તો આવી અફવા કોઈ હિંમત તો ના કરે. ચાલો, વાત એવી છે બીજી કે 2500થી વધુ કિંમતની ચણિયા ચોળી પર 6% વધુ GST ચૂકવવો પડશે. હવે 12ને બદલે 18% ટેક્સ. હું કહું છું GSTનો સ્લેબ ઘટાડ્યો છે, પ્રજાને ફાયદો થાય. જો નીચે સુધી તો ખૂબ સારી બાબત છે. પછી ઉદ્યોગપતિઓને, મોટી મોટી કંપનીઓને ફાયદો થાય ને જો પ્રજા સુધી એ ફાયદો ન પહોંચે તો આ GST કાઉન્સિલનો પણ કોઈ મતલબ નથી ને તમારા નિર્ણયનો પણ કોઈ મતલબ નથી. હવે માનનીય પ્રધાનમંત્રી શ્રી આજે મેં સાંભળ્યા હતા એકાદ વિડીયોમાં. હવે એવું કહેતા હતા કોંગ્રેસ કે યુપીએની સરકાર આટલો ટેક્સ આના ઉપર લેતી હતી, સાયકલ ઉપર લેતી હતી, ઘણી બધી વાતો કરતા હતા. અરે ભાઈ, એ વખતે તો GST લાગુ જ નહોતો થવા દીધો, વિરોધ થયો હતો. તમે જ વિરોધ કરનાર હતા અને પછી એ GST તમે લગાડ્યો છે અત્યારે, અને પછી તમે જ ઓછો કરો છો. જે વસ્તુ તમે કરો છો, ઇમ્પ્લિમેન્ટ કરો છો. આજે 8 વર્ષ સુધી સરકારે લૂંટ ચલાવી એવું કહેવાય, ખૂબ મોટા પાયે. અને પછી આજે વિચાર આવ્યો કે હવે આવનારા દિવસોમાં બિહારની ચૂંટણી, બીજી બધી ચૂંટણીઓ આવે છે અને પછી વિધાનસભા પણ ગુજરાતની આવે છે. એટલે આ ચૂંટણીલક્ષી જાહેરાતો છે ને, ઠીક છે, ફાયદો પ્રજાને થાય તો ખૂબ સારી બાબત છે, પણ દરેક વસ્તુને ચૂંટણીલક્ષી ન લેવા કરતાં પ્રજા સામે જુઓ તો વધારે સારું છે. રાજકોટમાં હેલ્મેટ સામે આંદોલન શરૂ થયું. એ લોકોની કહેવું આમ એક રીતે ખોટું નથી, કાયદો સારો છે કે હેલ્મેટ હોય તો સારી વાત છે, લોકોએ પહેરવું જોઈએ. એમનું કહેવું એવું છે કે જે રીતના રાજકોટમાં રસ્તા છે એ મેં આમ સુરેન્દ્રનગરની આજે વાત કરી એ રીતે રાજકોટની વાત છે કે રાજકોટના રસ્તા એવા છે કે ત્યાં 20થી વધારે સ્પીડે જઈ શકાય એવું જ નથી કોઈ પણ વાહન. તો પછી હેલ્મેટ પહેરીને શું મતલબ, એવી વાત છે એમની. 8 સપ્ટેમ્બરથી શહેરમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે એવી જાહેરાત છે, પણ લોકો આ બાબતની એક વાત કરે છે. એ એડવોકેટ છે હર્ષિલ શાહે જણાવ્યું છે કે રાજકોટવાસીઓ હેલ્મેટ પહેરવા ઈચ્છતા નથી કારણ કે પરિસ્થિતિ આવી છે. બીજી વાત એવી છે કે ખોખરામાં બુલેટ ટ્રેનના કામના ડમ્પરો રોડ પર માટી પડતા કીચડ થતાં રાહદારીઓને હાલાકી. આ તો ખૂબ મોટો પ્રશ્ન છે. અને એમાંય તમને કહું કે જે માટીને રેતીના ડમ્પરો છે, જે RCCના પેલા ગોળા લઈને જાય છે બિલ્ડરોને ત્યાં મોટા મોટા, એ લોકો એટલી રફ રોડ ઉપર ને રફ ચલાવતા હોય છે કે એ લોકોને એક્સિડન્ટ થતાં વાર ના લાગે, એ લોકોને બ્રેક પણ જલ્દી ના લાગે, કોઈ કહેવાવાળું નથી. અને જે રીતે માટી એ લોકો લીક થતો હોય એના બધી માટી રોડ પર પડે અને કિચડ થાય, અને કિચડ થયા પછી એમાં 2 વ્હીલર ચાલકો પડે પણ ખરા અને એમને નુકસાન પણ થાય, પણ જોવે કોણ? વટવાના ચુનારાવાસમાં 1 માસથી ગટર ઉભરાતા બીમારીના કેસ વધ્યા છે. હવે આ પણ કોર્પોરેશનનો વિષય છે, ધ્યાન નથી અપાતું. વાંચમાં સાસરિયાના ત્રાસથી યુવકે ઝાડ પર ફાંસો ખાધો. બોલો, હવે આ યુવકોને પણ ત્રાસ થવા માંડ્યો છે. નરોડાના કારના બુકિંગના નામે 8.61 લાખ ચાઉં કરી ગયા. મને એમ થાય છે કે કારનું બુકિંગ કર્યું ને 8.61 લાખ ચાઉં કરી ગયો, તો હું કહું છું કે સીધે કંપની સાથે ડીલ કરવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ હોય તો જ્યારે એ ગાડી ન આપવામાં આવી, વિલંબ કર્યો, ત્યારે ગ્રાહકે ઝઘડો કરતા ઠગાઈનો ભાંડો ફૂટ્યો અને આ પરિસ્થિતિનું નિર્માણ થયું. એટલે મારું કહેવું છે અલ્ટિમેટલી દરેક વાતની અંદર હું કહું છું કે ઘરમાં કંઈ પણ થાય ને તો વડીલની જવાબદારી વિશેષ છે, કારણ કે વડીલ આખા ઘરનું સંચાલન કરતા હોય. એ રીતે ગુજરાત હોય તો આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી છે અને ભારત હોય તો આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી છે, એમની જવાબદારી આવે છે. પક્ષના ખેડૂત નેતાઓએ મુખ્યમંત્રીને પત્ર લખી યોગ્ય કામગીરીની માંગ કરી છે. ખેડૂતના ખેતરમાં પાક ઊભો છે ત્યારે સેટેલાઇટ ઇમેજથી સર્વે કરો, આવું વિરોધ પક્ષના નેતાએ કહ્યું છે અને ખૂબ સારી બાબત છે, ખેડૂતોના હિતમાં છે. જો સરકાર કરે તો વધારે સારું, કારણ કે જ્યારે સર્વે થવો જોઈએ ત્યારે જ કરાય ને ત્યારે જ થવો જોઈએ. પછી પેલું કહેવાય ને, હિન્દીમાં કહેવાય છે ચીડિયા કે ખેત, એટલે ચીડિયા ખેત આખું ચૂંટી નાખે, ખાઈ જાય, પછી તમે શું કરો? એવી વાત છે. દુકાનદારો માનવા તૈયાર ન હતો, અંતે ફરિયાદ થઈ કે નરોડામાં સમોસાનું પાર્સલ ખોલતા ચટણીમાંથી ગરોળી નીકળી. હવે તમે વિચાર કરો, ગરોળી નીકળી અને એ સમોસાના ચટણીમાંથી. મને એમ થાય છે કે જે કોઈ હોય, નાના દુકાનદાર મોટા,
ફૂડની બાબતમાં નો કોમ્પ્રોમાઇઝ કરી એની દુકાન પહેલાં તો 12 મહિના માટે બંધ થઈ જવી જોઈએ અને એને એવી સજા થઈ જવી જોઈએ. ફરીથી એ કોઈ આવો ધંધો કરે 50 વાર વિચાર. સજા એટલા માટે નથી કે એનું જીવન ખરાબ થઈ જાય કે એને નુકસાન થાય. આ સજા એટલા માટે છે કે ધ્યાન નથી રાખતા, ત્રીજી વ્યક્તિ જોવે કે આણે આ ધ્યાન નથી રાખ્યું તો એને આ સજા થઈ, કદાચ મને પણ થશે. એટલા માટેની આ વાત છે. ICDS યોજનામાં પોલમ પોલ છે. અધિકારીઓએ કરોડો રૂપિયા ખર્ચાયેલા હોવાનો મોટો દાવો કર્યો. આંગણવાડી કૌભાંડ છે. બાળકોના ખોરાક અને યુનિફોર્મ સહિતના ₹242 કરોડ અધિકારીઓએ વાપર્યા જ નહીં. આ ઓડિટમાં ઘટસ્ફોટ થયો છે. રોજ હું કહું છું ને કે ઓડિટિંગને ઇમ્પ્લિમેન્ટેશન એટલે નજર અને અમલીકરણ બંને વચ્ચે આ જે હું કહું છું ઓડિટ થયું તો આ બહાર આવ્યું ને તો 242 કરોડ વપરાય નહીં અને ગુજરાતના કેટલાય શહેરોમાં કે ગામડામાં આંગણવાડી ઝૂંપડામાં ચાલે છે, હવે ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં. એટલે હું તો કહું છું ગુજરાતની જનતાએ ખૂબ સમજવાનું છે. આ સમજવા માટેની જ વાત છે કે આપણે ઊંધું ઘાલી જય શ્રી રામ બસ તમે વોટ આપી દો, પછી તમારે 5 વર્ષ જે ભોગવવું હોય ભોગવું. આ પરિસ્થિતિમાં હું કહું છું કે દર 5 વર્ષે સરકાર બદલી નાખવી જોઈએ તો દરેકને ભાન થાય કે અમે કામ નહીં કરીએ અથવા તો બેદરકારી રાખીશું તો પ્રજા અમને કાઢી મૂકશે. આ થવું જોઈએ. ચોથા રાઉન્ડ પછી પણ MBA અને MCAની 79 બેઠક ખાલી છે. 9મીએ 5મો રાઉન્ડ થશે. 4-8 સપ્ટેમ્બર દરમિયાન સવારે 10 સુધીમાં ગૂગલ લિંકમાં રજિસ્ટ્રેશન કરાશે. NIRFમાં દેશની ટોચની 50 કોલેજમાંથી BJ મેડિકલ કોલેજ 45મા ક્રમે આવી. બીજે સંલગ્ન ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને 44મો ક્રમ આપવામાં આવ્યો. મને ખબર નથી પડતી કે વિકાસશીલ ગુજરાતની આ પરિસ્થિતિ છે. મને કંઈ બેસતું નથી કે સરકાર કઈ દિશામાં કામ કરી રહી છે. કદાચ એમણે પણ આ સર્વે વાંચ્યો હશે, એમનો જ છે, એમની સરકારનો. મ્યુનિસિપાલિટીની એકમાત્ર લિફ્ટ વગરની ઝોનલ ઓફિસનું રિનોવેશન કરાશે. મુલાકાતીઓ માટે બેઠક વ્યવસ્થા, રીડિંગ રૂમ અને રિસેપ્શન ડેસ્ક પણ હશે. સારી બાબત છે. લિફ્ટ નખાશે અને 382 કર્મચારીઓ બેસી શકે તેવી સુવિધા ઊભી કરાશે. હું કહું છું એમના માટે ભલે AC કેબિન બનાવો, પણ એ લોકો ACમાંથી બહાર નીકળીને પ્રજા વચ્ચે જે અધિકારીઓ પગાર લે છે એ લોકો નીકળે અને પ્રાથમિક સુવિધામાં કામમાં ધ્યાન આપે. એ જ અગત્યની બાબત છે. બાકી તો સુવિધા કોઈ પણને આપવી જોઈએ એ આપણે પણ કહીએ છીએ. હવે એવું કહેવું છે કે કેન્દ્ર સરકારના અધિકારી એવું કહે છે ઉદ્યોગ જગતને ટાંકીને 2 કેન્દ્રીય મંત્રીઓએ ખાતરી આપી ગ્રાહકને પણ ફાયદો, GST કાપનો સંપૂર્ણ લાભ મળે એ માટે કેન્દ્ર સરકાર કડક દેખરેખ રાખશે. આ એક કડક દેખરેખ રાખશે આ એક વાક્યથી નથી પતી જતું. ખરેખર ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ, અમલીકરણ. તો હું માનું છું કે કદાચ 100% પબ્લિકને ફાયદો થશે. બાકી તો એમાંય ભ્રષ્ટાચાર થશે તો કંઈ જ નથી થવાનું. 2025ના નેશનલ રેન્કિંગ જાહેર. દેશની ટોપ 100 કોલેજમાં ગુજરાતની 0 અને દિલ્હીની 32 છે. તમે સમજો આ છે ને બહુ જેણે કહેવાય ગુજરાત સરકાર માટે કે ગુજરાતની જનતા માટે ચેતવણીરૂપ કિસ્સો છે કે દેશની 100 કોલેજમાં ગુજરાતની 0 કોલેજ એટલે નથી આવી. એ આપણા માટે માઇનસ પોઈન્ટ છે અને જેને કહેવાય કે તપાસનો વિષય છે. રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ટોપ 100માં રાજ્યની 1 કોલેજ આવી છે. મને એમ થાય છે કે આ જે સર્વે આવે ને એ બધું ખરેખર આ અધિકારીઓને પોલિટિકલ લોકો જે ચૂંટાયા છે એ લોકો જોતા નહીં હોય કે આપણે મત લેવા જઈએ છીએ ત્યારે ભગવાન રામની જ વાત કરીએ છીએ. આ બધી વસ્તુઓ માર્ગમાં ન આવે કોઈ પણ સરકાર હોય. લખતરમાં મત ચોરી જાગૃતિ અભિયાન અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદનો પદગ્રહણ સમારંભ યોજાયો. મકાનોના બદલે ખુલ્લા પ્લોટમાં સરનામાથી વોટર્સ નામો નોંધ્યા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તમે સમજો એમ કહે છે કે ખુલ્લા પ્લોટના સરનામે કેટલાય મતદારો નોંધાયા છે. અરે એકના એક રૂમમાં 80 મતદારો હોય. આ કઈ રીતની દિશા ચાલી રહી છે? એટલે કહેવાનો મતલબ એવો છે કે ખાસ તો છે ને આ રોડ રસ્તાની ખૂબ મોટી સમસ્યા છે. વરસાદની અંદર ભલે વરસાદ વધારે થયો છે આ વખતે, પણ એનો મતલબ એવો છે જ નહીં કે વરસાદ વધારે હોય એટલે રસ્તા તૂટી જાય. કોઈ પણ રસ્તા ઉપર હું કહું છું અડધો ઇંચ પણ વરસાદ પડે ને જો એ રોડ ઉપર પાણી ભરાતા જ રહેશે, નિકાલ જ નહીં હોય તો ક્યારેય રોડ સારા થવાના નથી. મેં સુરેન્દ્રનગરમાં જોયું આજે
કે એટલો બધો કોઈ વરસાદ નહોતો, ઝરમર વરસાદ હતો. પહેલાં ધારો કે થોડો પડી ગયો હશે, પણ આખા સુરેન્દ્રનગર રસ્તા તૂટેલા છે. અમદાવાદના અત્યારે 20% રોડ છે ને તૂટેલા છે. હું કહું છું, તમે હરણફાર ભરો છો વિદેશની સાથે, તો વિદેશની અંદર હું જઈ આવેલો છું, મને ખબર છે. ત્યાં ડાયવર્ઝન આપવાનું હોય ને કોઈ કામ માટે, તો પહેલાં ડાયવર્ઝનનો જે રસ્તો છે એ ખૂબ સરસ બનાવી દેવામાં આવે અને પછી પેલું કરવામાં આવે, તો જે પ્રજા જતી હોય ને એને એ નવો રસ્તો બને એની ચિંતા ના હોય, ડાયવર્ઝનમાં પણ સારી રીતે જઈ શકે. પણ અહીંયા એવું છે કે માન્ય પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી શ્રી કે કોઈ વીઆઈપી આવવાના હોય તો તમારે નંદનવન થઈ જાય. નિકોલ હમણાં માન્ય પ્રધાનમંત્રી આવ્યા ત્યારે, અને આજની પરિસ્થિતિ નિકોલની જો ખૂબ ખરાબ. મૂળ વાત એવી છે, ગુજરાતની જનતાએ સમજવાની જરૂર છે. જ્યાં સુધી જોકે ધીરે ધીરે બધી જગ્યાએ જનતા જાગી છે અને જાગશે, પણ વધુ જાગવાની જરૂર છે. તમારો એક મત છે ને એ બહુ જ કિંમતી છે. એ તમે એકવાર ઉપયોગ કરી નાખો પછી શું? તો અને આ જે વોટ ચોરી મુદ્દે જે આખું આંદોલન ચાલી રહ્યું છે, જે પકડાયું છે, એમાં પણ સૌ સાથ સહકાર આપે એવી મારી સૌને વિનંતી છે. આજે બસ આટલું જ. મુકેશ વિશ્વકર્માના, મુકેશ પંચાલના પ્રણામ. આજે બસ જય હિન્દ.